સ્વાગત છે તમારા મારા બ્લોગમાં. આજમાં તો આપણે પાછા ઉપડાશી ટ્રેક્ટર લઈને શાકભાજી ઉતારવા. લાટવાનું છે તારો ટ્રેક્ટર લેતા જઈને ભીંડો આવીને ઉતારશું. તો લાટ પછી શાકભાજી ઉતારવાની છે ફેમિલી. વિડીયામાં કન્ટિન્યુ રહેજો. આપણે કેટલી શાકભાજી ઉતારી કાલમાં નથી ઉતારી. તો હાલો ફેમિલી ફટાફટ જઈએ હવે વાડીએ. તો ચાલો ફેમિલી, રોજના રૂટિન પ્રમાણે આપણે આવી ગયા છીએ વાડીએ. અને વાડીએ તો આપણે શાકભાજી ઉતારવાનું હોય રોજ. તો કાલમાં ઉત્સન પપ્પાની પાસે આવ્યા હતા કટરા આંકવા. તો જો ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું છે. કાલ તો આપણે આમાં દૂધી ઢહડતા હતા, દૂધીના વેલા. અને ફેમિલી ચોમાસા પહેલાં છે ને આપણે દૂધી એ માટે કાઢી નાખી છે, ભાવે ન આવતો. અને પછી વેલા છે ને આપણે નાખવા ત્યાં જવાના. અત્યારે હવે શાકભાજીનું સારું બનાવીએ છીએ, કરીએ છીએ. શું શાકભાજી વાવીએ નહીં તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, એટલે તમને ખબર પડશે. આજમાં તો નહીં જ વવાય. તો છે ને લાઠિયું કાલે અહીંયા મેકતા જતા કાં હાલે જાય. તો લાઠિયું સડાવી દઈ ફટાફટ અને પછી ઉતારવા માંડીએ આપણે શાકભાજી મસ્ત મજાની. અને આપણે જો આજે ત્યાં હાઈવેમાંથી થઈને જ આવ્યા. બાયપાસ હાઈવે છે ને આપણા ગામમાંથી, ત્યાંથી ઠેઠલી જવું પડે. આ બાજુ છે ને બધા વાયડું સારું કરે છે ને અત્યારે બધા શેઠા હારા કરતા હોય તો કાંટા બહુ પડ્યા, એટલે આપણે ગામમાં ઠેઠ જવું પડે કાં. તો ચાલો ફેમિલી, આપણે દૂધી ઉતારવાનું કરી દીધું શરૂ. આવી ગયા છીએ વાડીમાં. અને દૂધી આજમાં છે ને કેટલી ઉતારી અને કવડી થઈ ગઈ દૂધી. એક જ દિવસ આપણે ઉતારી નથી. દૂધી કવડી થઈ ગઈ નહીં બતાવી. સાત છે ને થોડીક દૂધી મોટી થઈ ગઈ છે. તો હાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ. વિડીયામાં કન્ટિન્યુ રહેજો ફેમિલી. એક એક ડોલ તો ભરીને નાખી દીધી, અડધે નથી પગ્યા. ને આપણે છે ને દૂધી તો કાઢ નાખી કાલના વિડીયામાં, તમને ખબર જ હશે. હવે નવ જ તે બીબડા રોપાણ કરેલા છે પોપટ એક વેળમાં. તો જોઈએ હવે નવ વેલાની કેટલી થાય. ક્યાં તન્વિશા? હાલો તનુબેન ઉતારે. હા, તમે વિડીયામાં બન્યા રહેજો ને તો તમને ખબર રહી કા. અને ઉત્સન પપ્પા જો લાઠવા મીડા છે આપણે શાકભાજીનું. જુઓ ઉત્સન પપ્પા લાઠે છે અને આપણે ફટાફટ મંડીએ ઉતારવા શાકભાજી. પેલા ફેમિલી આપણે કેટલો ફાલ છે ને બતાવું જો. તન્વિશા બેન કે મેં તો પાછી ડોલ ભરી લીધી. કાબે અહીંયા પડી જ છે ડોલ. અને દૂધી તો તમને કહું ફર્સ્ટ ક્લાસ, એક નંબર મસ્ત મજાની. જવો દૂધીને આપણે ડોલ ભરી લીધી છે પાછી. હજી જો એટલે જ પગ્યા કા બેન. તો બેન જવો તોડવા માંડ્યા છે દૂધી. વાગી ન જાય. તો ફેમિલી આપણે કહેતા હતા એક દિવસ આપણે દૂધી નથી ઉતારી. તો જવો ફેમિલી કેટલી બધી દૂધી ઉતરી. અને આપણે 9 જ બીબડા રોપેલા છે આ વેળમાં. આખી વેળમાં 9 બીબડા રોપેલા છે. તો કમસે કમ કેટલી 5 મણ હશે. હા વધારે 5 મણ દૂધી હશે. ને એક જ દિવસ નથી ઉતારી આપણે. કાલનો દિવસ એક દિવસમાં લેટ થઈ ગયો ફેમિલી. એમાં દૂધી થઈ ગઈ મોટી. અને ચાલો ફેમિલી, આપણે એક પોટકું કરી નાખ્યું છે કમ્પ્લીટ. ને બીજા પોટકાની કરી દીધી શરૂઆત કા. હા તો એવી કડી દુખે ફેમિલી. આમનું વાંકા રીને પોટકા બાંધીને તો બેન જવો મસ્ત મજાના ધોવા મીંડા કુંડીએથી ભરી આવ્યા છે પાણી. કા બેન? 3 પોટકા થાય, આપણું ખોટું પડશે. કેમ? મેં કીધું ને 2 પોટકા થાય. હા ખોટું પડશે. વધ્યું હમું તું કા, ઘટ્યું નહીં. હજી તો પોટકું બાંધી લીધું ને તોય જો 2 પોટકાની પડી છે. ને અહીંયા શરૂઆત છે હજી. જો આવી રીતે ખડકવાની હોય, ગોઠવવાની. પછી એટલે ખબર એની ફેમિલી એટલે આમ થોપવાની હોય એટલે કમરનો દુખાવો તો થાય જ છે. હા, અને રવિયા ઉતારવાના છે. જો રવિયા કેવા છે, પણ હવે ફટાફટ પેલા બાંધી લઈ પોટકા. ચાલો ફેમિલી, આપણે જો 3 પોટકા કમ્પ્લીટ કરી નાખ્યા છે. એક પોટકું જો બેન લઈને ભાગી છે. ને હવે આપણે મંડી વેવવા ફટાફટ. તો ફેમિલી પોટકા મેં કેવા છે જાંબુડા ની જાંબુડે. અને રવિયા ઉતારવાનું કરી દીધું શરૂ ફેમિલી. જવો રવિયા ઉતારવા માંડ્યા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ. નંબર છે લે જોઈ લો, ફાલ બહુ આવેલો છે ફેમિલી. જો કેટલા મસ્ત ના રીંગણા છે. કુટાળિયા કાઢે આપણે રવિયા કહીએ ને તે રીંગણા કરે ફેમિલી. હવે મારે શું કરવું? આવા રીંગણા 4 હોય ને તો મારે શાકમાં થાય એકલાને. 4 રીંગણા તો મારે મોઢું કે છે. 4 રવિયા ખાવા ઈ મોઢું કે મોઢું નાનું એવું ને 4 રવિયા ખાઈ જાવ. આજકાલે તો ખવડાવવા છે. તમે જો આજ હાજ જ બનાવી દેવું. બહુ ઉતારો સારો છે ફેમિલી રીંગણાનો. હા, અને એવું છે ભાવ થોડોક ડીમ છે ને બકાલું તો ઝાઝુ શાકભાજી થાય.
પણ થોડોક ભાવ ડીમ છે ફેમિલી, એટલે આમાં આવી ગધા મજૂરી કરવી પડે આવા ભાવમાં. આપણી ઘરની વાડીની શાકભાજી તો ક્યાં નાખવા જ આવી કા? તો તો ફેમિલી એવું છે. અને નહીંતર છે ને એટલી શાકભાજી હોય ને તો આપણે બહુ આમ સારું રીઝન આવે કા? તો હાલો ચાર ફટાફટ ઉતારવા માંડીએ. ઉતારશે ને ખોટા ખોટા આમ જોયા કરશે પછી. તો ચાલો ફેમિલી આપણે રવિયા ઉતારી લીધા છે. ફટાફટ ઉતારવા જ માંડ્યા હતા કા? હા રવિયાને બાંધી દીધું છે, પોટકું બાંધી દેવું છે હવે. અને ઓળાને રવિયાને કાઢવા માંડ્યા છે ઉછન પપ્પા. ફર્સ્ટ નંબર છે રીંગણું, આજે 1 નંબર રવિયો. હા, કુટાળિયું ન કાઢવું. પલ્લી ગયા છે યાર, લેને આવે મને પલ્લી ગયો ને મને રીંગ સડે છે ને હવે ઈ કાગડાનો તારવારી આમ. કાગડાને રમે જ થાય ને ડેટકાનો જીવ તો છે. એવું છે family હવે મારે. હાલો ફેમિલી એવું છે. ફટાફટ તન્વિષા બેન, હા હું કયો સવો? થાકી જા, ગરમી થઈ ગઈ. ગરમી થઈ ગઈ. હાલો હવે વેકેશન ખુલશે ને એટલે બહુ ગરમી નહીં થાય બેન. હાલો ચાર ફટાફટ બાંધ લઈ કા? ફટોફટ બાંધી અને પછી હજી તો કેટલું કામ છે. દઈ તો ધમ. ચાલો ફેમિલી શાકભાજી આપણે છે ને વહી ગયું છે ઘરે. ભાઈ આવ્યો તો ગાડી લઈને તે લઈને વહી ગયો છે. અને ઉછન પપ્પા છે ને આમાં શાહ પાડવા માંડ્યા છે. એટલે શાહ પાડી દઈએ ને તો પછી સોંપવાનું જ રહે ફેમિલી. તો જુઓ મસ્ત મજાના શાહ પાડવા માંડ્યા છે. તો ફેમિલી ઉછન પપ્પાએ જો શાહ પાડી દીધા છે. હવે એક જ કેરામ બાકી રહ્યા, એક જ કેરામ બાકી રહેશે. અને હવે તો ફેમિલી પાછું છે ને ડીઝલ તે ટાંકી ફૂલ કરાવેલી હતી. હવે પાછું લાઇનમાં ઊભું રહેવું પડશે એમ કહે છે. અને આપણે પેટ્રોલ પંપે જોઈએ છીએ ને બહુ એટલે બહુ બહારના બધા આવે છે. અને ઉછન પપ્પાને તો છે ને મારા પપ્પાના ગામમાંથી બધાને ફોને આવે કે પટેલ ત્યાં પેટ્રોલ મળશે, ડીઝલ મળશે. એવું છે ફેમિલી. તો આપણા ગામમાં છે ને લાઈન બહુ એટલે બહુ લાંબી થાય છે. અને બધે પંપે લાઈનનું અત્યારે લાંબી થાય જ છે. અને લાઈનમાં ઊભા રહેતા કરી દીધા છે સરકારે આપણને, ખેડૂત ભાઈઓને. તો ટ્રેક્ટર કાઢવા જ નહોતા પહેલાં, લાઈનમાં ઊભા રાખવા હતા તો બળદ બરોબર હતા ખેડૂ માટે. આ બધી છે ને એમ કે ઘા ખેતી હાટુંથી આ બધાય ખેડૂત જો તમે જ્યાં જોવાના ઘરે ઘરે નીકળ્યા ટ્રેક્ટર જ પડ્યા છે. એક ઘર બાકી નથી ને હવે ડીઝલ નથી મળતા. તો ખેડૂત હું લાઈન હું લેવાની હવે ફેમિલી? હાલો કમેન્ટમાં કહી દેજો ફટાફટ. ફેમિલી આપણે તડકાની જો ટ્યુબ પાથરી દીધી છે અને મોટર ચાલુ કરી દીધી કાં રીંગણીમાં. જવો સરસ મજાની. ઉછન પપ્પા જો ધોરીઓ બાંધતા જાય છે, બાંધવાનું કરી દીધું શરૂ. જવો પરસેવાના પલ્લડી ગયા. થાય ને એવા પલ્લી જાય. અને આવી અમારી મહેનત છે ફેમિલી. આમ જોવાય તો પરેહો ભાગી જાય. ન કહેતા કે પરેહવાના પૈસા છે, હા એવું છે આમાં. હાલો ફેમિલી એવું છે. અને ધોરીઓ જો બાંધતો જવાનું છે. અને પાણી જો મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ આવે છે. અત્યારે નાવાનું મન થઈ જાય, પીવાનું મન થઈ જાય કાં? કામ કરશો પરેહવાના પૈસા હશે ને ફેમિલી. અને આપણે કામ કરીને મજૂરી કરીને પરેહવા થાય ને એ જ પૈસા ટકવાના છે ફેમિલી તમારે. હા, તો બધી ફેમિલી મજૂરી કામ કરતા જ હોય ફેમિલી. તો આ બધા પરસેવાના પૈસા હોય ને એ આપણા પૈસા લેખે જાય કા? હા હાલો ત્યારે એવું છે. ફટાફટ પાઈ દઈએ ને હજી ઘરે શાકભાજી થોડીક ઉતારવાની છે ફેમિલી. હજી તો આપણે વાડીએ છીએ, બીજા શાક પાવાનું છે. જો દૂધીમાં જ જાય છે. અને દૂધી તો કેટલી ઉતારી તમને ખબર જ હશે. તો લંડનથી કોમેન્ટ છે કે લંડનમાં દૂધી 1000 રૂપિયાની કિલો મળે. તો અહીંથી તો કાંઈ કોન્ટેક્ટ થાય નહીં, નહીંતર મેકલાવીએ અમે એમનેમ કાંઈ આખું પોટકું જ મેકલાવી દઈએ. પણ અહીંથી કંઈ કોન્ટેક્ટ થાય નહીં કાં? લંડનથી કોમેન્ટ છે કે 1000 રૂપિયાની કિલો દૂધી મળે અહીંયા એમ. તો આપણે તો અહીંયા બહુ દૂર પડે છે લંડન, નહીંતર અહીંથી આખું પોટકું મેકલાવી દઈએ કાં? ફેમિલી આખું પોટકું તમારે યાદ તમારે ખાવી એટલે આપણે મોકલાવી. અને આ બાજુ આવો તો આવજો અમારી વાડીએ દૂધી ખાવા. ઘરે આવજો ફેમિલી. શાક બકાલો આપણે દેશું તમ તારે. તમારે ગમે એટલો ભાવ હોય ને તોય આપણે ભાવ પૂછતા નથી, તમ તારે લઈ જાય તમે. બસ તમારી માટે સ્વીટ છે ફેમિલી. તો ચાલો ફેમિલી વાડીએ આવીએ એટલે જાંબુડા તો ખાવા જ પડે. જાંબુડા ખાઈ લીધા છે મસ્ત મજાના. ટ્રેક્ટર કરી નાખ્યું છે તૈયાર ને હવે જવું છે આપણે ઘરે. ઉચ્ચન પપ્પા ગયા છે મોટર બંધ કરવા કૂવે. હાલો ત્યારે હવે જાંબુડા ખાઈ લીધા. ભીંડો એટલે ઉતાર લીધો છે અમે, ઉતાર્યો ને પાછા ખંસાળવા માંડ્યા
એટલો ભીંડા ઉતાર્યો અને આખા પલી ગયા જો. અને આપણે બી એવા સી વાડીએથી ઘરે અને ઘરે આવીને જો બે બેનો ભીંડો ઉતારી લીધો. આપણે એક ડોલ ભરી થોડોક હતો બાકી 4 કેરાનો ભીંડો તમે જોવો ફેમિલી. લે બેન હું સોકેલ લે ગુડી સડાઈ લે બેન, જોઈ લ્યો 4 કેરા. એકલા નહીં સડે હો. ચાલો ફેમિલી 30 કિલોનું પોટકું છે આ. તો આપણે 4 કેરામાંથી એટલો ઉતરે ને 4 કાલ ઉતારી છીએ, નહીતર 3 મણ ભીંડો ઉતરે. અત્યારે ભાવ નથી નકર. હાલો ફેમિલી હવે જઈ ફટાફટ ઘેરે. અને અહીંયા તો આપણે ઘર ઓરું જ છે.